નમસ્કાર સમાચાર સાથે હું હિના 24 કલાકમાં 172 તાલુકામાં મેઘરાજાની સટાસટી જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો છે। માંગરોળમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૂત્રાપાડામાં 12.5 ઇંચ વરસાદ પડ્યો જ્યારે કેશોદમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે। વેરાવળમાં 10 ઇંચ વરસાદ પડ્યો જ્યારે માળિયાહાટીના માણાવદરમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। કડીમાં 8.5 ઇંચ જ્યારે જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। કોડીનાર અને કુતિયાણામાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું। વિસાવદર, વલસાડ અને વંથલીમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ઉપલેટામાં 4.5, ઓલપાડમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરગામ, પારડી, તાલાળામાં 3.5 ઇંચ વરસાદ, એ સાથે વિજાપુર, ખેરગામ, શિનોર, ધોરાજીમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે। 17 તાલુકામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 40 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો। વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો। ડાંગમાં 3.11 ઇંચ વરસાદ પડ્યો। ગણદેવીમાં 2.17 ઇંચ વરસાદ પડ્યો। પારડીમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના નાના પોંઢામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ પડ્યો જ્યારે કપરાડામાં 1.81 ઇંચ વરસાદ પડ્યો। તાપીના ડોલવણમાં 1.81 ઇંચ, વાપીમાં 1.65 ઇંચ વરસાદ પડ્યો। પલસાણામાં 1.18 ઇંચ વરસાદ પડ્યો। સુરતના અંબિકામાં 1.18 ઇંચ વરસાદ, બારડોલીમાં 1.14 ઇંચ વરસાદ, ડાંગના વઘઈમાં 1 ઇંચ વરસાદ જ્યારે ધરમપુરમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। તો ગણદેવીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે ગુજરાતના 8 જિલ્લાઓમાં હળવા પૂરનું પણ એલર્ટ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ અપાયું છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પૂર આવી શકે। સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા પૂરનું એલર્ટ છે। કેશોદ, માંગરોળ, માળિયાહાટીનામાં 38 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ભાવનગર, ગીર સોમનાથમાં પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના 8 જિલ્લા એવા છે કે જ્યાં હળવા પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘાની જમાવટ। મહેસાણામાં મન મૂકીને મેઘરાજા થયા મહેરબાન। કડીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ। સિઝનમાં મેઘરાજાની પહેલી જ ધમાકેદાર બેટિંગ। કડીમાં 8 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેની તસવીરો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જિલ્લામાં ખેરાલુમાં 3 મિલીમીટર જ્યારે વિસનગરમાં 2 મિલીમીટર, જોટાણામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। મહેસાણામાં કડીની જ વાત કરીએ તો 8 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું કડી। વિજાપુરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। સમગ્ર શહેર અને પંથક પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં વધશે વરસાદનું જોર। મહત્વનું છે કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। જિલ્લામાં સતલાણ, ખેરાલુ, ઊંઝા, વડનગર, બેચરાજી અને જોટાણા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તો માત્ર વાદળછાયું વાતાવરણ પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું જ્યાં વરસાદ નથી પડ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં વરસાદનું જોર વધવાની સંભાવના। તો મહેસાણામાં મન મૂકીને મેઘરાજા મહેરબાન થયા છે। કડીમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ નોંધાયો। સિઝનમાં મેઘરાજાની પહેલી ધમાકેદાર બેટિંગ। કડીમાં 8 ઇંચ વરસાદના કારણે સર્વત્ર પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મોડી રાત્રે કડીમાં વરસાદ તૂટી પડ્યો જેના કારણે અનેક એવી સોસાયટી છે નીચાણવાળા વિસ્તારમાં આવેલી જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ પડ્યો છે।
અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, કડીમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે, કેવી સ્થિતિ છે? જી એના વાત કરીએ તો ગત મોડી રાત્રે કડીની અંદર ધમાકેદાર વરસાદ જોવા મળ્યો હતો। વરસાદને પરિણામે અનેક વિસ્તારો એવા છે નીચાણવાળા કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કડીના કરણનગર પાસેના આ દ્રશ્યો છે। સત્કાર બંગલો છે, કેસર વિલા બંગલો છે, ત્યાંથી પસાર થતો આ રોડ છે અને ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રકારે ગત મોડી રાત્રે લગભગ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે કડીના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। મહત્વની વાત તો કરીએ કે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે જ્યારે પણ અહીંયા વરસાદ પડતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન જોવા મળતું હોય છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। પરિણામે જે મહિલાઓ છે, સ્કૂલે જતા બાળકો છે તેઓને ખાસ કરીને વધારે તકલીફ પડતી હોય છે। કડીની વાત કરીએ તો જે ખેરાલુની અંદર 3 mm વરસાદ, વિસનગરમાં 2 mm, જોટાણામાં 21 mm જેટલો વરસાદ નોંધાયો છે। એટલે સરેરાશ કડીની વાત કરીએ તો ગત મોડી રાત્રે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે મોટાભાગના વિસ્તારોની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળતું હોય છે। મહત્વની વાત એ પણ છે કે આ જે વિસ્તાર છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। આપણી સાથે અહીંના સ્થાનિક રહેવાસી છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી ગત મોડી રાત્રે અને કેટલો વરસાદ હતો? પાણી કયા પ્રકારે જોવા મળી રહ્યા છે? વરસાદ તો બહુ નહોતો, 2 ઇંચ જેવો જ વરસાદ હતો, તો એ છતાં બધા ઘર સુધી પાણી, અંદર ગેટ સુધી પાણી આવી ગયું। દર વર્ષે આ જ પરિસ્થિતિ છે, કશું જ કંઈ થતું નહીં। આ સોસાયટી બાબતે બધી નોટિસો આપેલી કે ભાઈ અહીંયા આવું ગટરનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, પણ કંઈ નિવારણ આવતું નહીં। કાલે રાત્રે કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલે સુધી પાણી હતું? કાલે પાણી અંદર ગેટની અંદર હતું। સ્થાનિક નેતાઓ છે જે વહીવટી તંત્રના અધિકારીઓ છે તેમને રજૂઆત કરી, શું જવાબ મળે છે? જવાબ તો કંઈ નહીં મળતો, પણ બધું એમને દેખાય છે, અહીંયાથી બધા જાય જ છે ને, તલાટી, ગ્રામ પંચાયતવાળા બધા અહીંયાથી જ નીકળે છે, તો એમને ખબર તો પડવી જ જુઓ ને। લગભગ 2 વર્ષ પહેલાં તલાટીને બોલાયા હતા, આના કરતાં વધુ પાણી હતું, એમને થોડોક પ્રશ્ન હલ કર્યો હતો, પણ પછી 2 વર્ષ પછી પાછું એનું એથી કંઈ પાણી। ખાસ કરીને આપ જે દ્રશ્યની અંદર જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાવાના કારણે જે સ્થાનિક લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું અહીં પુનરાવર્તન જોવા મળી રહ્યું છે। સામાન્ય વરસાદની અંદર પણ અહીં ઢીચણ સમાળા પાણી ભરાઈ ચૂકે છે, અનેક વખત જે સોસાયટી છે તેની અંદર પણ પાણી ભરાઈ ચૂકે છે। પરિણામે લોકોએ ખાસ કરીને મહિલાઓ છે, બાળકો છે, તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, રાજેન્દ્રભાઈ નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીએ। રાજેન્દ્રભાઈ, કેવી સ્થિતિ હાલ કડીમાં સર્જાયેલી, કેમ કે સાંભેલા ધારા 8 ઇંચ વરસાદ પડ્યો છે? એટલે આખી રાત અમે રાત્રે 8 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો અને પછી રાત્રે 11 વાગે શરૂ થયો, એટલે 2 થી 4 સુધીમાં લગભગ 8-9 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો। બિલકુલ। રાજેન્દ્રભાઈ, કયા કયા વિસ્તારો કડીના અત્યારે સૌથી વધારે પ્રભાવિત થયા છે? એમાં કડીમાં નીચાણવાળા વિસ્તારો જે પહેલેથી છેલ્લા 10 વર્ષથી નીચાણવાળા વિસ્તારો છે જે ત્યાં કાયમ થોડું પાણી ભરાતું જ હોય છે, તો એવા કરણનગર રોડ ઉપર ગાયત્રી મંદિર, પછી હેપી પાર્લર એટલે કે નાની કડી અયોધ્યા રામજી મંદિર, અને અમારા બંને મધુસૂદન સિરામિક વાળો અને ફોર રોડને જોડતો મુખ્ય રસ્તો છે અંડરબ્રિજ, એમાં પાણી ભરાઈ ગયું છે। બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો અંડરપાસ હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કડીમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબોળ થઈ ગયું છે। સર્વત્ર માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તરમાં મેઘાએ જમાવટ કરી છે અને મહેસાણાના કડીમાં 8 ઇંચ વરસાદે પગલે જળબંબાકાર। સમાચારમાં આગળ વધીએ। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। શામળાજીના મોટા કંથારિયામાં ધોધમાર વરસાદથી ગોદરી નદીમાં નવા નીરની આવક। મોટા કંથારિયા પંથકમાં આવેલી નદીમાં વરસાદી પાણીની આવક। પહેલા વરસાદી નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી। કાળાપાણા અને બેડાના કાર રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે।
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 2.64 ઇંચ, પાડીમાં 3.44 ઇંચ, કપરાડામાં 3.28 ઇંચ વરસાદ પડ્યો. ઉમરગામમાં 3.6 ઇંચ, નાના પોંઢામાં 1.44 ઇંચ અને વાપીમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદથી શહેરી વિસ્તારો દિવસ દરમિયાન જનજીવન પ્રભાવિત થઈ ગયું. હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ અને રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ. સવારે શાળાએ જતા બાળકો અટવાયા. દર વર્ષે ભારે વરસાદ વખતે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા. વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. શહેરવાસીઓ ચોમાસાની શરૂઆતમાં જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી. તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા સ્પષ્ટપણે ખુલ્લી જોવા મળી રહી છે. હજુ પણ વલસાડમાં રેડ એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. સવારે ધંધારથી જતા કે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા, પરંતુ જનજીવન અહીંયા ચોક્કસથી પ્રભાવિત થયું છે. તો હજુ પણ વલસાડમાં ભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોતરફ માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વલસાડના અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે વહેલી સવારે જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. શાળાના બાળકો પણ અટવાયા હતા. જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર વલસાડમાં જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પાણી થયા. છીપવાડના દાણા બજારમાં પાણી ભરાયા. છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. રાહદારીને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. વલસાડ શહેરના જનજીવન ઉપર અસર જોવા મળી. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. છીપવાડના દાણા બજારમાં પાણી ભરાયા. એ સાથે જે અંડરપાસ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે વાહન વ્યવહારને સીધી અસર પહોંચી હતી. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ જે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. અનેક એવા વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી. વહેલી સવારથી હજુ મેઘમહેર યથાવત છે, જેના કારણે જે સ્થિતિ છે તે ગંભીર બની છે. વલસાડ શહેરના જનજીવન ઉપર આની અસર જોવા મળી. વલસાડ શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા. 2